નમસ્કાર મિત્રો, ક્યારેય તમારું ધ્યાન ગયું હશે કે એક વર્તુળમાં 360 ડિગ્રી કેમ હોય છે? કંઈક સરળ સંખ્યા કેમ નહીં હોય, જેમ કે 10 કે 100 ડિગ્રી? એના ગણિતીય હિસાબો કેટલીક વધારે સરળ બની જાય, પરંતુ હકીકતમાં 360 એ સૌથી યોગ્ય પસંદગી છે. 10 કે 100 જેવી સંખ્યાઓ હકીકતમાં વધુ અયોગ્ય સાબિત થાત ગણિતના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો. આ તમે જુઓ, 360 એવી સંખ્યા છે જે 1 થી 10 સુધીની તમામ સંખ્યાઓ 7ને બાદ કરીને વિભાજિત થઈ શકે છે. 360 પાસે કુલ 24 વિભાજક સંખ્યાઓ છે, જેમાંની 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10, 12, 15, 18, 20, 24, 30, 36, 40, 50, 60, 72, 90, 120, 180 અને 360 પોતે. આ 24 સંખ્યાઓ 360ની વિભાજક સંખ્યાઓ કહેવાય છે. 360 એ 1 થી 360 સુધીની કોઈ પણ સંખ્યાની સરખામણીમાં સૌથી વધુ વિભાજક ધરાવતી સંખ્યાઓ છે. ઉદાહરણ તરીકે તમે વિચારતા હોઈ શકો કે 100 જેવી સંખ્યા વધુ અનુકૂળ હોય તો, પણ એને માત્ર 9 વિભાજક જ છે. જ્યાં સુધી હાઈલી કમ્પોઝિટ નંબર અતિ વિભાજ્ય સંખ્યાઓનો પ્રશ્ન છે, આવી સંખ્યાઓ એ હોય છે કે જેઓ પહેલાં આવેલી કોઈ પણ પોઝિટિવ પૂર્ણાંક સંખ્યાઓની તુલનાએ વધારે વિભાજકો ધરાવે છે. 360 એવી હાઈલી કમ્પોઝિટ નંબર છે જે 1, 2, 4, 6, 12, 24, 36, 48, 60, 120, 180 અને 240. હાઈલી કમ્પોઝિટ નંબર સામાન્ય ગણતરીઓ કરવા માટે ઉત્તમ જગ્યાની સંખ્યાઓ માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે 360 એ 2, 3 અને 4 ભાગોમાં વહેંચી શકાય છે અને પરિણામે જે સંખ્યાઓ મળે છે તે સંપૂર્ણ સંખ્યાઓ છે, અનુક્રમે 180, 120 અને 90. પરંતુ જો તમે 100ને 3થી ભાગો તો પૂર્ણાંક સંખ્યા મળતી નથી. તેના બદલે પરિણામ 33.3 પુનરાવૃત્તિશીલ દશાંશમાં આવે છે, જે ગણતરીઓને વધુ મુશ્કેલ બનાવે છે. જ્યારે તમે એક વખત 360નો ઉપયોગ કરવાથી પરિચિત થઈ જાઓ ત્યારે તે આધારે ગણતરીઓ કરવી ખૂબ સરળ બની જાય છે. એક થિયરી અનુસાર વર્તુળમાં 360 ડિગ્રી હોવાના પાછળનું કારણ બેબીલોનિયન સંસ્કૃતિમાં છુપાયેલું છે. સુમેરિયન અને બેબીલોનિયન લોકો સેક્સાજેસિમલ પદ્ધતિનો ઉપયોગ કરતા, જેને 60 આધારિત સંખ્યા પદ્ધતિ કહેવાય છે. હાલ આપણે જે પદ્ધતિ વાપરીએ છીએ તે ડેસિમલ પદ્ધતિ છે, જેમાં 10 આધાર છે. એટલે કે જ્યારે આપણે 10મીએ સંખ્યાએ પહોંચી જઈએ ત્યારે પહેલાંના અંકો 0 થી 9 ફરીથી વાપરી નવા સંખ્યા રૂપો બનાવીએ છીએ. બેબીલોનિયન પાસે 60 જુદા જુદા સંખ્યાત્મક ચિહ્નો હતા, જેના આધારે તેઓ સંખ્યાઓ રચતા. હવે પ્રશ્ન એ થાય છે કે તેઓએ 60નો આધાર શા માટે પસંદ કર્યો? કારણ કે 60 પણ 360ની જેમ હાઈલી કમ્પોઝિટ નંબર છે અને તેમાં 12 જેટલા વિભાજક સંખ્યાઓ છે. જેમ આપણે ડેસિમલ પદ્ધતિમાં 10 સુધી ગણી શકીએ છીએ, તેમ સેક્સાજેસિમલ પદ્ધતિમાં પણ 60 સુધી ગણતરી શક્ય છે. અમે રોજિંદા જીવનમાં જે ગણતરીઓ કરીએ છીએ એમાં ડેસિમલ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે 10 આધાર ધરાવતી પદ્ધતિ. પરંતુ શું તમે જાણો છો કે 360 ડિગ્રીનું મહત્ત્વ કેટલું છે અને તે કેમ પસંદ કરાયું હશે? ચાલો હાથ ધરીએ, સાદી રીતથી સમજવાનો પ્રયત્ન કરીએ. તમારા જમણા હાથની 4 આંગળીઓના સાંધા ગણો, અંગૂઠા છોડીને તમને મળશે 12 સાંધાઓ. હવે તમારા ડાબા હાથમાં કોઈ એક આંગળી ઊંચી કરો. આ દર્શાવે છે કે તમે 12 સુધી ગણતરી કરી લીધી છે. હવે એ જ પ્રક્રિયા બાકી રહેલી દરેક આંગળીઓ માટે ફરીથી કરો. આ રીતે 12 સાંધા × 5 આંગળીઓ = 60 થશે. અત્યારે વિચારો કે તમે વર્તુળની કિરણ જેટલી લંબાઈ ધરાવતા પાંસાવાળા ત્રિકોણ દોરો. એક શિખર વર્તુળના કેન્દ્ર પર મૂકો. આવા કુલ 6 ત્રિકોણો એક વર્તુળમાં સમાવી શકાય છે. બેબીલોનિયનનો સેક્સાજેસિમલ પદ્ધતિ એટલે કે 60 આધારિત સંખ્યા પદ્ધતિનો ઉપયોગ કરતા. તેઓ દરેક ત્રિકોણને 60નું આધાર મૂલ્ય ધરાવતું માનતા. તો 6 ત્રિકોણ × 60 = 360 ડિગ્રી થઈ જશે. આ રીતે 360 એ માત્ર આંકડો નથી, પણ એ પૃષ્ઠભૂમિ ધરાવતું ગણિતીય અને ઐતિહાસિક કારણ ધરાવતું શક્તિશાળી ટૂલ છે. જ્યાં આપણે આજે ડેસિમલ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ, ત્યાં પણ સેક્સાજેસિમલ સિસ્ટમ હજુ સંપૂર્ણ ભૂલાઈ ગઈ નથી. આવી જ વધુ રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.